નમસ્કાર મિત્રો, આજે સવારે મારે અને દાદીમાને ગાડી લઈને વતનમાં એટલે કે ગામડે જવાનું હતું. ત્યાં મારા મમ્મી પપ્પા ગઈકાલે ગયેલા હતા. એટલે સવારમાં જાગું છું અને નાળિયેરનું પાણી પી લઉં છું મસ્ત મજાનું. અને આ નાળિયેરનું પાણી છે તેની અંદરથી મલાઈ પણ નીકળે છે, તો તે પણ હું ખાઈ લઉં છું. ત્યારબાદ દાદીમા જાગે છે તો તેમના માટે મસ્ત મજાની ઇલાયચીવાળી ચા બનાવી દઉં છું. અને ત્યારબાદ હું અને મારા દાદીમા બંને ગાડીમાં બેસી જઈએ છીએ. ગાડી થોડી મેં સાફ કરી દીધી હતી પહેલાં. પછી અમે ગાડી લઈને બંને જણા વાતો કરતાં રસ્તાની મજા માણતા નીકળીએ છીએ અને અમે ઘરે પહોંચી જઈએ છીએ. અને ધાબા પર જે રૂમ બનાવવાની હતી તેનું કામકાજ સ્ટાર્ટ થઈ ગયેલું હોય છે. તમે જોઈ શકો છો ક્યારે તે કામ સ્ટાર્ટ થયું છે. ત્યારબાદ બપોરે હું બટાકા અને ડુંગળીનું શાક અને ગવાની મસ્ત મજાની મમ્મીએ બનાવેલી રોટલી ખાઈ લઉં છું. અને ત્યારબાદ પછી મારા મમ્મીજી છે તે ઘઉં સાફ કરે છે, કારણ કે તેને દળાવવાના હતા, એટલા માટે મારા મમ્મી ઘઉં સાફ કરે છે. પછી બપોર પછી જોઈ શકો છો કે કામકાજ આટલું આવી ગયેલ છે. અને એની સાઈડ છે એ આટલી ઊંચી થઈ ગયેલ છે. પછી તગારીઓની જરૂર પડે છે નવી, એટલે હું અને મારા પપ્પા બંને જણા મેં બાઇક લઈને તગારી લેવા માટે નીકળી પડે છે. અને આ રીતની 2 તગારીઓ લાવી અને ઘરે પાછા આવીએ છીએ ત્યારે જોઈએ છીએ કે સાંજ સુધીમાં આખા દિવસની અંદર આટલું કામ થયેલ છે. બરાબર છે. આ પાછળ તમે જુઓ છો ત્યાં રૂમ બનાવવાની છે, ઉપર શેડ જેવું પતરા જેવું નાખવાનું છે. અને આ દિવાલ ચણી છે 2 થોરની, ત્યાં સુધી રૂમ બનશે. અને તમે જે આ ભાગ જોઈ શકો છો આગળનો, તે ખુલ્લો રાખવાનો છે. બરાબર છે. તો આ રીતનું ઘર બનાવ્યું છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ. જો તમે નવા હો તો અમારી જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટની અંદર જણાવો કે વિડીયો કેવો લાગ્યો. ધન્યવાદ.